ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક જોત રે જોતા દિવસો વયારે જાશે ને 21,600 કાળ ખાશે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અદભુત આદિનો આ સનાતન ધર્મ ચાલતો આવ્યો છે. ગંગા સતી, મા ભગવતી પાનભાઈને પ્રબોધે છે. એ પાનભાઈ આજે રાતની આ પાઠ માંડી છે. આપણે એ પાઠ, એ ઉપદેશ એટલો દિવ્ય અને ચમત્કારી છે. તો એ પાનભાઈ હું જે ઉપદેશનો પ્યાલો પાતો રહું, એ પ્યાલાને ધીરે ધીરે ઉતારજો. કોઈ પણ વિચાર કર્યા વગર નિર્વિચાર સ્થિતિમાં મારા શબ્દોનું શ્રવણ કરજો. અને એ શ્રવણ કરતા કરતા એક પ્યાલો એવો આવશે કે જેમાં આત્મ સાક્ષાત્કાર થશે. એ પ્યાલો જીરવા માટે
અજર પ્યાલો છે, અમર પ્યાલો છે. અને જેમ જેમ જીરવશો, જેમ જેમ ભજનમાં ઉતરશો, એમ ભીતરની અંદર અનુભૂતિઓ થાય છે. એટલે ગંગા સતી કીધું, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, નહીં તો અચાનક અંધારા થશે. આ ઉપદેશના જે પ્યાલા છે આપણા, 5 પ્યાલા, એમાં જયારે જે મહારસ પીવાનો છે, એક વીજળીના ઝબકારા જેવું છે. કરોડે કોકને આ ઝબકારો ભીતરમાં ઉતરી જાય છે. કરોડે કોક સાધક એમાંથી જાગી જાય છે. કરોડે કોક એમાંથી સદગુરુને ઓળખી જાય છે. કરોડે કોક સદગુરુ પાસેથી દિવ્ય ખજાનો લઈ જાય છે. જ્યોત રે જોતામાં દિવસો વયા જાય છે. જ્યોત જોતામાં, જ્યોત જોતાને જ્યોત જોતામાં ઘટમાં પડેલા તમારા પરમાત્મા, જેનો સાક્ષાત્કાર સદગુરુ ભગવાને કરાવ્યો છે, એ આત્માનું દર્શન અદભુત અને દિવ્ય છે. એની અનુભૂતિ કરો. એ 10મા દ્વારમાં પહોંચેલા મહાત્માઓ, એ 10મો દ્વાર અદભુત અને દિવ્ય છે. તમે પણ આ દ્વાર ઉપર જ ઉભા રહેલા, કોઈ નીચે આવ્યા નથી. 10મા દ્વારમાં જ ઉભા રહેતા, હર હંમેશ 10મા દ્વારમાં રહેતા. જ્યોતરે જોતામાં દિવસો વયા જાય છે. તમને કંટાળો નહીં આવે, તમને જરા બેચેની નહીં લાગે. ભજનમાં ભરપૂર રહેશો, જ્યોત જેતા રહેશો તો દરેકમાં જ્યોત જોવો, શરીર ના જોવો. જ્યોતરે જોતામાં દિવસો વયા જાય છે. તમને કોઈ અણજાણ નહીં લાગે. તમારું ભજન વધતું જશે. હે પાનભાઈ, તમે જ્યોત જોવો. જ્યોતરે જોઈને તમે આગળ અને આ જ્યોત જોતા જોતા જે તમારા શ્વાસા છે એની પર લક્ષ્ય બાંધો. ઘણા મારી પાસે આવો, બાપુ મારું ભજનનો દોર તૂટી જાય છે, ભજન થતું નથી, ધ્યાનમાં બેસાતું નથી, કઈ વિચારો આવે છે. આ શ્વાસા ઉપર કેવળ લક્ષ્ય આપો, કાંઈ પણ બોલ્યા વગર. જેમ શ્વાસ અંદર જાય સાક્ષી ભાવે જુઓ, બહાર નીકળે સાક્ષી ભાવે જુઓ, અંદર જાય સાક્ષી ભાવે જુઓ, બહાર નીકળે સાક્ષી ભાવે જુઓ. તરત તમારી સમાધિ લાગી જશે. અદભુત અને દિવ્ય અનુભૂતિ છે. ઉપદેશક હોય ચાહે વિનો ઉપદેશક હોય, અનુભૂતિ કરો. નિર્વિચાર સ્થિતિમાં જતા રહેશો તમે. 21,600 શ્વાસા એ ભજન છે આપણું, એ જ ભજન છે. આ તો પ્રકાશ છે જગાડવા માટેનો. ભજન ભીતરનું છે. ભીતરનું ભજન જયારે મળે ત્યારે આનંદ આવે. આ બધાને ઉગેવું નથી એવું પાનભાઈ કીધું કે 21,600 કાળ ખાય જાણ્યા જેવી. આ તો અજાણ છે પાનભાઈ, અધૂરિયાને ના કહેવાય. ઉપદેશ લીધા પછી ઘણા નથી સમજતા. એ ઘણી વાર કહેતા બાપુ અમને ઉપદેશ કર્યો, હવે ભૂલી ગયા. ત્યારે સદગુરુને કેટલું દુઃખ થાય એ તમને ના ખબર હોય. તમે ભૂલી ગયા બાપુ. રહેણી કહેણી ભૂલી જાય, વાણી વર્તન ભૂલી જાય. સદગુરુનો શિષ્ય કેવી રીતે કહેવો, સદગુરુ રાજી કેવી રીતે થાય, એની પર દયા કેમ કરી. આજે ભજન વાણી લખી એક સદગુરુની દયા છે. ત્યારે મહાપુરુષે કીધું કે દયા કરીને મને પ્રેમે પાયો, નેણો આયા જો ને નૂર પ્યાલો में विधेल से भरपूर, प्यालो में विधेल से भरपूर. આ દયા કરીને મારા સદગુરુએ પાયો છે. અને મફતમાં નહીં, શિરના સાટે મળ્યો છે, માથા સાટેનો માલ છે. અદભુત દિવ્ય ખજાનો છે, અદભુત વાત છે.
આજે તમે આત્મ કલ્યાણ માટે જે અહીંયા આવો છો, તમારા ઉધર્વ ગતિ માટે, આદિ વ્યાધિ ઉપાધિથી પર થવા માટે જે મહાપુરુષો અહીંયા સૂક્ષ્મ રૂપે બિરાજેલા છે એના દર્શન કરવા છે તમારે બધાને. પણ એ દ્રષ્ટિ જયારે તમારે દીવ બનશે ને, તો મહાપુરુષો બધા બેઠા છે એના દર્શન થશે. આજે ઘણા મહાપુરુષો આવ્યા છે, આજે દેવ દીવાને છે, એમના દર્શન દુર્લભ છે. આજે ક્યાંથી આવેલા, હિમાલયથી આવેલા, જુનાગઢથી આવ્યા છે. આજે ઘણા સૂક્ષ્મ રૂપે ઉભા છે મહાપુરુષો, સૂક્ષ્મ રૂપે બેઠા છે. નહીં દેખાય તમને, વાર લાગશે. કારણ કે પહેલા સદગુરુને ઓળખો, સદગુરુની આંગળી પકડો, એની આંગળી પકડી કે હું તો સદગુરુ વિનાની ફરું વળી રે, મારી કોઈ ના ચાલે આંગળી રે, એ હું તો સદગુરુ વિનાની ફરું વળી રે. સદગુરુ આવતા હોય, મહાપુરુષો આવતા હોય, આપણી દ્રષ્ટિ ક્યારે ધીરે પડશે, તમને અનુભૂતિ થશે. જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્ર ના બુંદ વગર ના જીવી શકે, જેમ માછલી પાણી વગર ના જીવી શકે, આટલી જયારે તમને વેદના થાય, આટલી જયારે તાલાવેરી લાગે, તારે સદગુરુના સ્વરૂપની ખબર પડે. સદગુરુ કોણ છે, સદગુરુ શું છે? ગુપત રસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો ઓળખાય. જો આંટી આવી, કેમ કે આંટી પડી છે, હું ને મારું રાગ ને દ્વેષ જે આંટી પડી છે નીકળી જાય ત્યારે બહુ અદભુત આગળ અદભુત વાત કરી કે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, જાણી લો જીવની જાત. શેની જાત જાણવાની છે? જીવની જાત શું છે જાણો. જીવ કોને કહેવાય, શિવ કોને કહેવાય? જીવમાંથી શિવ થવાની ચાવી બતાવી સદગુરુએ, જીવમાંથી શિવ થવાની ચાવી બતાવી. સજાતી વિજાતીની જુગતી બતાવો પાનભાઈ, અને બીબે પાડી દો બધી વાત. બીજી વાત પડી જાય તમને, પછી તમારે કહેવું નહીં પડે. જ્યાં જ્યાં જાઓ ને એનું પ્રમાણ મળે કે સદગુરુના બાળક છો. જીતુભાઈને પૂછી જો, એમને કહેવું ન પડ્યું, અહીંથી યાત્રા કરવા નીકળ્યા, સમઢિયાળા પહોંચ્યા હતા, ઓળખી ગયા તમે કોઈ સદગુરુના બાળક છો. જ્યાં બાઢડા પહોંચ્યા હતા સમજી ગયા તમે કોઈ સદગુરુના બાળક છો. જે સ્થળોમાં ગયા, રામવાડી એકમાં ગયા, જુનાગઢ ગમે તે આશ્રમમાં ગયા, તો એમને જીતુભાઈને નિકુંજને કે એમના ધર્મપત્નીને કોઈ કહેવું નહીં. વાણી વિવેકને વર્તન હતું, એને કહી દીધું કે તમે સદગુરુના બાળક છો. તમારા સદગુરુ એ દિવ્ય પ્રકાશ કરતો. પિંડને બ્રહ્માંડથી પરશે ગુરુજી મહારાજ. વાહ પ્રભુ, અદભુત વાત કરી છે. તેનો દેખાડું તમને દેશ, ગંગા સખી એમ બોલિયારું, ત્યાં નહીં માયાનો જરીએ દેશ. અદભુત દિવ્ય ભજનો માં ભગવતીએ લખ્યા છે. એક બંધિયાર મકાનમાં રહી જો ભજન લખ્યા હોય, 52 પદની રચના કરી હોય, આજે એ ભજનોનો પ્રકાશ આખા વિશ્વમાં થતો હોય તો વિચાર તો કરો એની સદગુરુ કૃપા કેટલી છે. સદગુરુ દયા, એના હાથ કેવા ફરતા હશે એના માથા ઉપર. કેટલા દયાળુ સદગુરુ, કેટલા પ્રેમાળ સદગુરુ. અદભુત. નિર્મળ બનીને તમે આવો ને મેદાન માને, જાણી લો જીવની જાત. સજાતી વિજાતીની ડૂબતી
તેનો દેખાડું તમને દેશ ગંગા સતી એમાં જ બોલિયાને ત્યાં નહીં માયા ત્યાં નહીં માયા પિંડ બ્રહ્માંડ થી પર છે આ પિંડ થી પર આત્મા છે, આત્માથી પર પરમાત્મા છે અને પરમાત્માથી પર સ્વયં પ્રકાશ છે. પછી નામ નથી કહ્યું. ત્યાં વાણી વિરામ પામે થાય, ત્યાં વાણી વિરામ પામે. જેમ જેમ તમે ધર્મગતિ કરશો, જેમ જેમ પરમાત્માની નજીક જશો, સ્વયં પ્રકાશ, બીજું કશું જ નથી, કોઈ આકાર નથી. આત્મા, પરમાત્મા, સ્વયં પ્રકાશ. ત્યાં પહોંચો. પરમાત્મા તમારી પાસે જ છે. બહુ અદભુત વાત કરી છે મહાપુરુષે, બહુ સરસ વાત કરી. એક વાર એક મનુષ્ય વિદેશની અંદર ગયા તો વિદેશની અંદર એડ્રેસ, ફોન નંબર, મોહલ્લો, એની ચિઠ્ઠી એની પાસે હતી. એ ચિઠ્ઠી લઈ અમેરિકામાં જ્યાં પ્રવેશ કર્યો ત્યારે અનાયાસી ચિઠ્ઠી કઈ પડી ગઈ. એ ચિઠ્ઠી ની શોધ કરી પણ ક્યાંય મળ્યું નહીં. બધું ભૂલી ગયેલો, સરનામું, એડ્રેસ બધું જ ભૂલી ગયેલો, નામ કેવળ ચહેરો યાદ હતો. અમેરિકાની બજારમાં ઘડી કામ દોડે, ઘડી કામ દોડે, ઘડી કામ દોડે, ઘડી કામ દોડે કે કોઈ રિશ્તા વાળું મળી જાય, કોઈ સંબંધી મળી જાય. એવામાં ત્યાંના કાયદા અનુસાર 3-4 ચક્કર લગાવો એટલે સરકારી એક મોબાઈલ તમને પકડવા માટે આવે. એવા એને 3-4-5 ચક્કર મારે એટલે મોબાઈલ સાયરને વગાડતી વગાડતી પાછળ આવી અને એને પકડ્યો કે ભાઈ તું 3-4 ચક્કર ક્યારના મારે શું છે કે હું એડ્રેસ ભૂલી ગયો છું, મારું ઘરનું ઠેકાણું નથી. એને લઈ ગયા ત્યાં ને ત્યાંના રીત રિવાજ પ્રમાણે જે એના ફોટા બતાવ્યા મળી ગયો. કહેવાનું મારું તાત્પર્ય એ છે કે પરમાત્મા તમારી પાછળ છે, તમારી પાસે જ છે, તમને ભાન પોકારે છે, તમને કહે છે હું છું, પણ તમે એને ઓળખી નથી શકતા, એનો અવાજ સાંભળી નથી શકતા. 10 નાદના અવાજ સાંભળો, એક એક અવાજ તમને રણકાર આપી કે શું પરમાત્મા છું, અનલ હક, અહમ બ્રહ્માસ્મિ, અયાત્મા બ્રહ્મ, હું પરમાત્મા છું, તારા ઘટમાં છું, તું મને ઓળખી લે. અને આપણે એડ્રેસ આપ્યા પછી એડ્રેસ ખોવાઈ ગયું છે. તો સદગુરુ દયાળુ છે, તમને આપે છે પાછા. અદભુત વસ્તુ છે. આજે દેવ દિવાળી એક આનંદની વાત એ, ઘણા આપણા ઉપદેશક ભક્તો એમાં આજે આપણા આશ્રમની અંદર સુખમણી અખંડ આશ્રમની એક પ્રકાશ પાથરો છે. એવા ભજનનું પ્રાગટ્ય એને ઉપદેશ આપ્યા 1 મહિનો
અને આ 4 દિવસ થયા છે. એવી બિરલ દેવી 15 ભજનોનું પ્રાગટ્ય કર્યું છે. પહેલી આરતી લીધી, બીજો થાળ, પછી એવા અદભુત ભજનો મને બતાવ્યા. મને બહુ આનંદ આવ્યો, કારણ કે મને એ યાદી આવી ગઈ કે સદગુરુ પાસે, સુખદેવ બાબા પાસે જતો હું જેમ તેમ કાલાવાલા કરીને જે ભજન લખતો તો એમની આંખમાં પણ આંસુ આવતા. આજે દેવી દીકરી જો આવા ભજનોનું પ્રાગટ્ય કરતું, તમે કેમ ના કરી શકો? એક લક્ષ્ય હોવું જોઈએ, એક સુરતા હોવી જોઈએ, જેની સુરતા સુગઢ સમેટે અને ઘટમાં સાહેબ બેઠે. કેમ ના મળે? તમારા ઘટમાં જ પીવું વિરાટ થશે. કાલે એક માનસી દીકરી એ પણ એક ભજન પ્રાગટ્ય કરી લીધું. એને બહુ અદભુત લખ્યું, હમણાં એને ગાયું. એને તો એટલી બધી કડીની રચના કરી હતી, તો તમે બધાને સંભળાવો તો અલગ જ લાગે. એક ભેદ ભ્રમણામાં કરી જાય એવી લીટી હતી. એને એવું લખ્યું હતું, સદગુરુ તેરે સત્સંગ में एक मिलने का बहाना है. એને બિચારાને ભાવથી લખ્યું. એને સત્ય લખ્યું હતું, ત્યાં સત્સંગમાં આવું છું એ સદગુરુ તમને કંઈક મળવા માટે હું આવું છું. પણ જો એવું કંઈક ગાય તો દુનિયાનું જુદું દેખાય કે સદગુરુ તે સત્સંગ में આવું છું એ કંઈક મિલને કા બહાના, તો દુનિયાનું જુદું દેખાય. એટલે મેં કીધું બેટા આમ ના લખાય, તું મને લાય. પછી મેં એની કડી કીધી, સદગુરુ સત્સંગ में सत्संग ही सुहाना है. सदगुरु सत्संग में सत्संग ही सुहाना है. दुनिया वाले क्या जाने ये रिश्ता पुराना है. सदगुरु सत्संग में. આખું નથી ગાતો તો આખો દિવસ પેલા પૂછાઈને બેસશો. ઘણા ભજનો છે, પણ વિરલનું ભજન મારે ગાવું પડશે, તમને રજૂ કરવું પડશે. બે ભજન એ છે, એક એક કરી તમે